શ્રી રાજપૂત સમાજ ભવન સેક્ટર 12 ગાંધીનગર ખાતે દશેરા વિજયાદશમીના તહેવાર નિમિત્તે શ્રી રાજપૂત સમાજ ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ સમસ્ત મહિલા રાજપૂત સમાજ ગાંધીનગર દ્વારા સામૂહિક રીતે શક્તિ પૂજન, શસ્ત્ર પૂજન અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ ડોક્ટર CJ ચાવડા ધારાસભ્ય શ્રી વિજાપુરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં 200 કરતાં પણ વધુ સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો, મહેમાનો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, વડીલો, યુવાનો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કાર્યક્રમમાં અધ્યક્ષ ડોક્ટર CJ ચાવડા ઉપરાંત શ્રી રાજપૂત સમાજ ગાંધીનગરના પ્રમુખ શ્રી સિદ્ધરાજસિંહ ભાટી, ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી શંકરસિંહ ગોહિલ, સમસ્ત મહિલા રાજપૂત સમાજના પ્રમુખ શ્રીમતી વર્ષાબેન વાઘેલા, સામાજિક અગ્રણી શ્રી પૃથ્વીસિંહ P. બિહોલા, પૂર્વ પ્રમુખ શ્રી કેસરીસિંહ વાઘેલા, શ્રી મહેન્દ્રસિંહ રાણા, પ્રેમલસિંહ ગોલ, વિક્રમસિંહ ગોલ, અનિલસિંહ વાઘેલા, પ્રદ્યુમનસિંહ વાઘેલા, ગંભીરસિંહ વાઘેલા, નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક શ્રી લક્ષ્મણસિંહ સોલંકી, નિવૃત્ત નાયબ વન સંરક્ષક શ્રી ઇન્દ્રસિંહ બારડ, બિલ્ડર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા, મુખ્ય સંયોજક શ્રી બલવંતસિંહ ચાવડા, નિવૃત્ત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, પૂર્વ પ્રમુખ શ્રી રતનસિંહ વાઘેલા, ઉદ્યોગપતિ શ્રી દિનેશસિંહ ચાવડા, શ્રી ભવાનસિંહ J. વાઘેલા, પૂર્વ પ્રમુખ શ્રી કરણસિંહ B. વાઘેલા, નાગરિક બેંક ગાંધીનગરના વાઇસ ચેરમેન શ્રી મહેશસિંહ રાહુલ, પિલવાઈના સરપંચ શ્રી મહેન્દ્રસિંહ વિહોલ, કોર્પોરેટર શ્રી પદમસિંહ ચૌહાણ, સંદીપસિંહ ચાવડા, હરેશસિંહ વાઘેલા, નરેન્દ્રસિંહ વાઘેલા, પ્રદીપસિંહ વાઘેલા, પ્રદીપસિંહ બિહોલા, યુવા રાજપૂત પરિષદના પ્રમુખ શ્રી ધવલસિંહ વાઘેલા, દહેગામ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી દશરથસિંહ ચાવડા તેમજ મોટી સંખ્યામાં મહિલા અગ્રણીઓ અને મહિલાઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજના આ કાર્યક્રમમાં શ્રી શંકરસિંહ ગોહિલ, શ્રી પૃથ્વીસિંહ બિહોલા, શ્રી સિદ્ધરાજસિંહ ભાટી તેમજ કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર CJ ચાવડા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યા હતા. ત્યારે અધ્યક્ષ સ્થાનેથી બોલતા ડોક્ટર CJ ચાવડાએ આજના પર્વનું મહત્વ સમજાવીને સમાજને વિકાસ કરવા માટે વિચારસરણી બનાવવા તેમજ સારા વિચારો સાથે આગળ વધવાના વિચારો ઉપર ભાર મૂક્યો હતો, તેમજ સંસ્કૃતિ ટકાવવા માટે માતૃશક્તિના બલિદાનની વાત કરી હતી. સાથે જ સમાજના યુવાધનને સમયની સાથે આગળ વધવા અને સંઘર્ષ કરવા તેમજ 21મી સદીમાં AI ટેકનોલોજીની સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધવા પણ જણાવ્યું હતું. ત્યારે અસંખ્ય ઉદાહરણો આપીને સમાજને શિક્ષણમાં આગળ વધી ઉચ્ચતર શિક્ષણ હાંસલ કરવા માટે પણ સંકલ્પ અને મહેનત કરવા પણ ભાર મૂક્યો હતો. ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રાજપૂત સમાજ ગાંધીનગરના મહામંત્રી શ્રી જીલુસિંહ G. વિહોલ તેમજ શ્રી બાંધકામ સમિતિના ચેરમેન શ્રી હિતેન્દ્રસિંહ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ભીખુસિંહ ચાવડા, બાબુસિંહ જોજા, સામંતસિંહ ચાવડા, રણજીતસિંહ ચાવડા, શ્રી દશરથસિંહ ચાવડા, શ્રી દલપતસિંહ ડાભી, શ્રી ભૂપતસિંહ ચાવડા, શ્રી લક્ષ્મણસિંહ રાજપૂત, ભીમસિંહ વાઘેલા, મીડિયા કોઓર્ડિનેટર શ્રી વિનોદસિંહ રાઠોડ, શ્રી બાબા ચૌહાણ તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.